થી ડોલ ભરતી હતી ને ત્યાં નળનો ઉપરનો ભાગ જ નીકળી ગયો અને પાણીની રેલમછેલ થઈ ગઈ. એક ભરેલા રીંગણા, પછી તીખી ને ખાટી કઢી, ભાત, મરચાં. જમીન ઊભા થયા અને રસોડામાં વાસણ ધોવાની શરૂઆત કરીને ત્યાં એક મહેમાન આવ્યા. તે મહેમાન તો ગરમા ગરમ પુલાવ તૈયાર થઈ ગયો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો જેની ગઈ સ્કૂલે ને કેવિન તો એક્ઝામ દઈને આવતો રહ્યો. આજે કેવિનને છે ને કોમ્પ્યુટરનું પેપર હતું, તો બસ થોડીક જ વાર હોય, કલાક જઈને આવતો રહ્યો. અને હવે જો મારે ખાલી રસોઈ બાકી રહી છે. અત્યારે કપડાં મશીનમાં નાખતી હતી ને તો એવું થયું કે નળેથી ડોલ ભરતી હતી ને ત્યાં નળનો ઉપરનો ભાગ જ નીકળી ગયો અને પાણીની રેલમછેલ થઈ ગઈ. એક બાજુ મોટર ચાલુ, એક બાજુ હાથમાં ડોલ, અને એ નીકળી ગયું. શું કરવું? તો જલ્દી અવાજ કર્યો તો કેવિન આવ્યો. તો કેવિને ફટાફટ પાછળ એટલી ઉતાવળ થઈ કે કહું ડોલ હાથમાંથી લે. ડોલ આખી ભરેલી એક હાથે પકડાડે અને પાછું પાણી જાય. શું કરવું? પછી ફટાફટ કેવિને છે ને એને દબાવીને બંધ કરી દીધો. નવો નળ લઈ આવ્યા, પણ આ કેવિને જોયું તો કેવિન કે આમાં કાંઈ વાંધો નથી, આ થઈ જ ગયો છે. કેવિને કાલ સરખો કર્યો ને પાછો એ લગાવ્યો. તો નવો લાવેલો પડ્યો છે, પણ આ પાછો ટ્રાય કરવા લગાવ્યો ને તો પાછું એવું થયું. હવે એ ટાંકો ખાલી થાય ને ત્યારે થાય એ નળ કાઢી અને નવો નળ લગાવી. તો બસ હવે રસોઈ કરવી છે. તો રસોઈમાં તો આજે વિચાર છે કે ભરેલા રીંગણા બનાવવા છે અને તીખી કઢી, ભાત અને ભરેલા મરચાં એટલું બનાવવાની ઈચ્છા છે. હવે જોઈએ છોકરાઓ શું કહે છે. આજ તો નાસ્તામાં છે ને સરસ બાફેલા ચણા દેશી હતા અને એમાં ડુંગળી, ટમેટાં, કોથમીર, ચાટ મસાલો અને લીંબુ ને બધું નાખી અને મસ્ત નાસ્તો આપ્યો છે. કેવીને અત્યારે આવીને નાસ્તો કર્યો. એ તો કલાકમાં આવતો રહ્યો એટલે જેની લઈ ગઈ છે. હાલો હવે રસોઈ કરવી છે તો કરીએ. થોડું ઘણું સિલાઈ કામ કરવું છે, પણ હમણાં નથી થતું મારેથી, એટલે બાકી છે. કેટલું સિલાઈ કામનું મારે કરવાનું રાખીને મૂક્યું છે. તો ચાલો થોડુંક હજી વિડીયોનું કામ બાકી છે, એ પતાવી લો ને પછી કરું રસોઈ. આજ તો જોવામાં કેટલા બધા ફૂલ આવ્યા છે, બહુ જ આવ્યા છે. અને ગુલાબ આવ્યા પાછા. ગુલાબને કટિંગ કરવું છે પણ નથી, હમણાં તબિયતના કારણે કાંઈ ભેગું જ નથી થતું. જેટલું કામ થાય એટલું કર્યા રાખું છું. ફૂલ સરસ આવ્યા છે બધા, ગલકાના અને ગુલાબના. અને અહીંયા છે ને બોગનવેલમાં પાછો એક ઝુમખો થયો છે પાછો, જો આ સરસ થયો છે. અને આમાં ફૂલ આવ્યું છે. અને પારિજાતમાં થોડા ફૂલ આવી, અને એમાં તો એવું જોઈએ રાત્રે ખીલે સવારમાં ખરી જાય. તો બે ત્રણ રોજ ખરા રાખે છે. જો અહીંયા ખીરું છે. તો ચાલો થોડું અમારું વિડીયો એડિટિંગનું કામ બાકી છે ને પતાવી લઉં, અને પછી રસોઈ કરવી છે. બીજું એક્સ્ટ્રા કામ ઘણું બધું કરવું છે, પણ અત્યારે છે ને ટાઈમ બહુ ઓછો પડે છે, નથી પહોંચાતું. ઝડપથી વિડીયોનું કામ પતાવી લો અને જલ્દી રસોઈ થાય. વિડીયો એડિટિંગનું કામ પતી ગયું અને હવે રસોઈ ચાલુ કરી દીધી. તો રસોઈમાં શું શરૂઆત કરીને બતાવું જો. અત્યારે જો ભરેલા રીંગણા બનાવ્યા છે, હજી વઘાર ફેરો જ છે. બહુ સરસ રીંગણા હતા આજે. અને અહીંયા ભાત મૂક્યા છે. હવે કઢી કરીશ અને પછી રોટલી.
હાલો જમવા. જો આજે એકદમ દેશી થાળી, ભરેલા રીંગણા, પછી તીખી ને ખાટી કઢી, ભાત, મરચાં, ડુંગળી, રોટલી અને છાશ, આટલું જમવાનું છે. આવા રીંગણા હોય ને બહુ મસ્ત બને, નાના હોય ને કાંટાવાળા એ. ના જો આવી ગયું છે, જોજો. હાલો જમવા આવી ગયા છે બધાએ. ચાલો જમવા. એમને તો કઢી નથી ભાવતી. જો આ જેની રોટલી બનાવી છે, નાન બનાવ્યું એવું લાગે છે. કુલચા બનાવ્યા છે. જમીને ફ્રી થઈ ગયા અને બધું કામ પત્યું. આજે કેટલા વાગ્યા જો ઘડિયાળમાં દેખાય છે, 4:45 થયા. 4:45 આજે હું અત્યારે ફ્રી થઈ, વાસણ ને બધું કામ પતાવીને હજી જમીન ઊભા થયા અને રસોડામાં વાસણ ધોવાની શરૂઆત કરીને ત્યાં એક મહેમાન આવ્યા. તે મહેમાન આવ્યા તો છેક 3:45 સુધી બેઠા અને વાસણનો ઢગલો પડેલો, મશીનમાં કપડાં પડેલા સૂકવવાના. અને મહેમાને કહેતા હતા તમારે તો કે વાસણનો આખો પ્લેટફોર્મ ભર્યું છે કે ક્યારે ધોશો. ચાલુ ત્યારે મહેમાન ગયા પછી વાસણને બધું કર્યું, કપડાં સૂકવા અને બસ 5 વાગવા આવ્યા ત્યારે અત્યારે હું ફ્રી થઈ છું. એટલે આવું થાય, કામ પડ્યું હોય અને કોક આવે તો પછી મોડું થઈ જાય. મારે વિડીયો એક કુકિંગનો કરવો હતો ને એની મારે તૈયારી કરવાની હતી. હવે ન થાય કે 5 વાગી ગયા, અત્યારે છે ફ્રી થઈ. તો આજ મારે એક વિડીયો બનાવવાનો હતો, જોઉં છું તો એ થશે ને તો કરી નાખીશ. છોકરાઓ વાંચવા લખવાનું કામ કરે છે. થઈ ગયું તારે? હાલો હવે હું મારું કામ કરું. તો સાંજ થઈ ગઈ છે અને સાંજની રસોઈ કરવાની છે. ઓલા ટીવી ચાલુ છે એટલે આ રૂમમાં વિડીયો શૂટ કરવો પડે, પાછો ટીવીનો અવાજ આવે એમાં. તો અત્યારે તો જોઉં છું મિક્સ વેજીટેબલવાળો પુલાવ બનાવવાની ઈચ્છા છે. છોકરાઓ જો આ પાડશે તો એ બનાવશું, નહીં તો મસાલા ખીચડી ખાવી હશે તો મસાલા ખીચડી બનાવશું. તો ચાલો ફટાફટ બનાવી લઈએ અને વહેલા જમી લઈએ. તો ગરમા ગરમ પુલાવ તૈયાર થઈ ગયો છે. આ બાજુ સલાડ પણ મેં તૈયાર કરી લીધો અને છાશ ને એવું બધું જમવાનું છે આજે. તો ચાલો હવે બધાને જમવા બેસાડી દો, ઠંડુ થઈ જાય પહેલાં. અને આ પાટિયાની એક ખાસિયત હોય કે ગરમ જાજી વાર સુધી રહ્યો, આ ઠંડુ ન થઈ જાય ઝડપથી. જમીને ફ્રી થઈ ગયા તો વહેલા જમી લીધું અને જમીને ફ્રી થઈ અને પિક્ચર જોતા હતા. અને હવે મારે વિડીયો એડિટ કરવાનો ટાઈમ થયો. તો સારું ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ, કાલે મળીશું. કેવિનના પપ્પા તો હજી આવ્યા નથી, આજ તો બહુ વહેલા ફ્રી થઈ ગયા. એમને કે મોડું થશે બહુ, તમે જમી લેજો. અમે વહેલા જમીને ફ્રી થઈ ગયા. ચલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ.